ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છીએ આજ હજુ 5 વાગ્યા અને જોરદાર એમ કે વરસાદનું વાવાઝોડું ચાલુ થયું હોય. આજ પાછું બે હંગાત ચાલુ થયું, વરસાદનું વાવાઝોડું બે વીજળીએ બહુ પડે હા અને અચાનક ચાલુ થઈ ગયું એટલે આજ તો સવારે 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. એટલે જે મારું જે મીટરનું કામ હોય એ વાવાઝોડા પહેલાં મેં પટાઈ દીધું હોય એટલે હું પછી લાઇટ જાય ને તો વધુ ના આવે, તકલીફ ના પડે એમ. વીજળી વધારે પડે જુઓ, સવારનો વરસાદ ચાલુ થઈ ગયો, વાયરે બહુ અને મોટા મોટા છોટા પડે, પોઈન્ટ બરફ પડતો હોય ને એવું, કરા પડતા હોય ને એવું લાગે. તો હવે જાઉં છું હું પાછો ઊંઘવા માટે, કારણ કે વહેલો ઉઠ્યો હતો, પાછો 1 કલાક જેવો ઊંઘી જાઉં. તો સવારના વાગ્યાથી 7 અને સવારે 5 વાગે ચાલુ થયેલો વરસાદ હજી સુધી બંધ થયો નહીં. થોડો આવી જ જાય, પેલા શ્રાવણ મહિનામાં થોડો આવી જતો હોય ને એવો વરસાદ ચાલુ જ છે જો છે ને. અને વાતાવરણ એકદમ ક્લીન કર્યું, મસ્ત ચોખ્ખું રેલો ને ચાલુ જ છે, હજુ સુધી બંધ થયો નહીં. અને ચાલુ વરસાદમાં આવ્યો તો દાંતણ લેવા, તો દાંતણ કરી લઉં. અને આજ તો કોમે હજુ બાકી પડ્યું બધું. તો જે કોમ બાકી છે એ દાંતણ કરી પૂરું કરી દઉં. તો સવારના વાગ્યાથી 8 અને ઓપરેટર હાજર થઈ ગયા છે. તો વરસાદ હવે બંધ થઈ ગયો હે ને, બંધ થઈ ગયો. મારે ઘેર હેડવાનો ટાઈમ થયો એટલે ચોક ફટાવી જાય. તમારે કેવું હતું તમારા ડેરમાં? અમારે માપતો જ હતો, એટલું બધું નહીં. એ તો વધારે હતો, વધારે એટલે આરે એટલો જ છે, વધારે. તો પાણી ભર્યું જો એ ઓછો ના કહેવાય, પેલા ખેતરમાં પાણી ભર્યું. ના એમ તમે પાણી નહીં ભર્યું, પણ આ ક્ષેત્રમાં તો અમે પાણી ભરાઈ ગયા હતા. આખા હાઈવેનું પાણી બધું આ ખેતરમાં બાજુ. તમે કહો કે પાણી ના ભરાય તો શું થાય? તો હવે હું નીકળું ઘેર, કારણ કે હવે ચા પીધી નહીં એટલે મને શાંતિ નહીં, એટલે ફટાફટ ઘેર જઈને ચા પી લઉં. હું એ ચા તો હોય છો પીવું, ઘેરે નહીં પીતો કોઈ નહીં. હું સવારે ઘેર જઈને જ પીવું ચા શાંતિથી. તો નોકરીથી આવી ગયો છું હું ઘેર, અને ભાઈ ઘેર આપણા જયવીરભાઈ રમી રહ્યા છે. તને લઈ આલું બલૂન? હા વાના બલૂનનો બહુ શોખ છે. કને લઈ આલું જયવીર? હા ચાથી લઈ આલ્યું? એકડથી ને એને મેં આગળ બલૂન લઈ લીધું, ના ખેર હોય આવીને લીધું. બહુ શોખ આ બલૂનનો નહીં? આપણે બેહવું હોય ને એક દાડો બલૂન બેહવા જવું હોય? હા જાવું ને બેહવા? તો જીયાની પેલા ઘેર, તો પેલા ઘેરથી હવે આવશે ને પછી જીયાને બે હમણાં સારું રમવાનું. અને આ તો જવાનું છે અહીંયા ઘેર. આ તો તમારે ઘેર જવાનું હોય ને? જબીબ તો એને મોમાન ઘેર હે, તમે તમારા મોમાન ઘેર હો, જયદીપ એને મોમાન ઘેર હે. તમારે ઘેર જવાનું હોય ને અમદાક કેવું બોલા? તાર ઘેર જવાનું? જીયા બલુ રાજુ ભાઈ ના છું, ના ભાગે જીયા મારું હો. તો 11:30 ટાઈમ થયો છે અને જીયા તો જો માસા જોવા આવે જીવ અને અરે સવારનો મને હેરાન કરવા છે. આમને આમ ચાલુ છે વાને. જીયા હોઈ જી હે કંટાળીને બાપડી, જીયાને મારે છે. પડતો થાય એમાં બે જઈએ, ખબર જ પડતી નહીં પડવાની તો નહીં. જીયા ઊભી થઈ ગઈ પહેલતી યા. બરાબર. તો તારા બપોર પછી જયવીરને એના ઘેર જવાનું છે, મારી મમ્મીને જવાના કણ, એટલે જયવીરને લઈ જવાના છે. હા એ મોમો લાવ્યા હતા. હા મોમો લાવ્યા હતા. હો ત્યાં જવાનું કાકા અંદર આવતો રહે. તો બપોરનો વાજો છે 1 અને જમવાનું તૈયાર થઈ ગયું છે, પણ એ મોડું એટલા માટે કર્યું કે જયવીરને જવાનું હતું એના ઘેર, એટલે અમારી મમ્મીને જયવીરને મિલવા ગયા છે. અને જીઆઈ હંગાત જઈ છે એટલે ઘરમાં આવતો એકદમ શાંતિ થઈ ગઈ છે. અને કામ તો આખો દાડી દોડ. જમવામાં છે ચણાની અને દૂધીનું શાક, રોટલો. તો જમી લઈએ, જમીન પછી મારે ઊંઘી જવું.
તો બપોરના વાગ્યાથી અઢી અને આપણે આવી ગયા છીએ મહેમાન વિજુભા રોનેર, બરાબર. તો એમના સી લગન 23-24 તારીખે, બરાબર. એટલે એમને લાવવાના છે કપડાં. એટલે હવે પાટણ આવ્યા હતા, એટલે પાટણ હું હંગાત જાઉં છું એમના કે કપડાં સીવડાવવાના નહીં, અને બીજા ભાડે આવી તો ભાડે, અને જો સીવડાવો હોય તો સીવડાવી દઈએ, બરાબર. એટલે લગન અત્યારે થઈ જાય. તો હવે અમે 2 જણા જઈએ ચા પાણી કરીને ડાયરેક્ટ બજાર. તો આર્યસી મારા કપડાં અને વિજુભાના આવા સીવડાવે બીજા, એટલે બતાવી દઉં પહેલાં ઘેરથી જ. એ કંજીન જો એના કરતી ઘેરથી પહેલાં જોઈ લઈએ. આ મારા મેં અભિકના લગ્નમાં આર્ય સીવડાયા હતા, ફૂલ જોડી જોધપુરી. અને હારી અમારા અર્જુને સીવડાયા હતા. અને શું કહેવાય છે કે જોધપુરી કહેવાય કે શું કહેવાય, મને તો નામે ખબર નહીં. જો અરે અર્જુને પહેર્યા હતા અભિકના લગ્નમાં, અને અરે મેં પહેર્યા હતા બ્લેક. મસ્ત હોય. એટલે પહેલાં તો ભાઈ પહેરીને ચેક કરી દઈએ, પછી જે ઈકણે ચેક કરાવશે, જે ગમી એ પછી ફાઇનલ કરી દેવું. સીવડાવવાના થાય તો સીવડાવવાના, અને ભાડે રાખવાના થાય તો ભાડે. 4:30 વાગ્યા છે અને હજુ સુધી કપડાનું અમારે સેટિંગ થઈ રહ્યું નહીં. આ એક જોડી તો લીધા છે અને બીજી ચાલુ જ છે વ્હાઈટ, બરાબર. બોલો હવે વરરાજા એક જોધપુરી બનાવવાની છે, અને એક આપણે પેન્ટ શર્ટ ને કોટી. વરઘોડા માટે પેન્ટ શર્ટ ને કોટી, અને લગ્ન માટે જોધપુરી. સારું કાપડ રાખ્યું. જોધપુરી આ કે હવે જોધપુરી માટે કયું પસંદ આવે? આર્યું મને તો કલર આવ્યો પસંદ આવે જોધપુરીમાં, પણ હું આ કાપડ કાપડ એવું લાગે એટલે આમાં કાપડ પસંદ આવે કલર. તો હવે કપડાનું સેટિંગ કરી લઈએ ફટાફટ. એક તો થઈ ગયું એક જોડીનું, અને બીજી જોડી કરી લઈએ, પછી નીકળીએ ઘરે. તો ફાઇનલી છે ને જોધપુરી માટે હવે આર્યું કાપડ રાખ્યું આપણે પેલું બાજુ પડીએ કમ્પ્લેટ ના. આમ તાકો તમને કહું રેડી. હવે આગુ પાછું નહીં રહે ને, બરાબર. કલાકના માથા કરતા હતા તાણી હવે સેટિંગ આવી. એક જોડી આ બની, બીજી જોડી આ બની. હવે એમને માપ લઈ દઈએ, માપ લઈને પછી ફાઇનલ ઓર્ડર આપીને જઈએ હોસ્પિટલ. બાજુમાં જ દવાખાનું નીકળવા જવાનું. તો હદના વાગ્યાથી 6:30 અને હું બજારથી અમે ઘેર આવી ગયા છીએ. એટલે વિજુભાજી આ ઘેર, અને શું હતું બહાર આવ્યો હતો, અને હું આવ્યો તો ઘેર. અને જોવા છે પબ્લિક બધી મળવા આવેલી છે, અને આ બાદ ખેગાર જીવન ચાલુ છે, શેડનું કોમ મસ્ત. બધાનો હવે શેડ થઈ ગયો. તો હાલ તો ધાબા પર બેસવા આવ્યો, ખાલી વાતાવરણનો વાયરો સારો હતો એટલો. પછી ખાવાનો ટાઈમ થાય એટલે નીચે જવું, એટલા ઘડી ભાઈ ઇન્સ્ટાગ્રામ જોઈ જાઉં ખાલી. તો 8:30 વાગ્યા છે, ખાવાનું તૈયાર થઈ ગયું. જ્યાં કેડું ખાવાનું બીજું દાળ ભાત ને બીજું શાખાનું ભીંડાની સબ્જી, રોટલી અને દાળ ભાત. એ તો દાળ હરા દે, એક રોટલી પેલા પિત્તા જોડે વાટકો પડે એમાં હું તો બપોરની સબ્જી. તો હવે હા સાસ. હા તો હવે ખાઈ રહેતા છે. રાતના વાગ્યાથી 9 અને હું ઘરમાંથી જમીન આવી જાઉં છું ઊંઘવા માટે. અને લોટરી યાદ હતી નહીં, યાદ રજા લીધેલી હતી. અને જી આ બાજુ ફોન જોઈ જાય હજુ ઊંઘવાનું નહીં. હા ઓય તાપતી નહીં મારો. તો આજનો વ્લોગ વિડીયો હું એન્ડ કરું છું. તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.